ગરીબ જન્મવું ને દોસ્તી ગુનો નથી, પણ માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી. હું સમજાવું છું ને, સમજી જાજો. સમય સમજાશે ને તકલીફ પડી દે. આ દુનિયામાં તમારી પ્રગતિથી બે જ લોકો રાજી થાય, માને બાપ. તમારી પાસે 5 લાખ ફ્રેન્ડ હશે ને, 5 લાખ ફ્રેન્ડ, તમને તાવ આવે ને તમારા માથા પાસે તમારી માં જ બેઠી હશે. શિક્ષક છે ને સોટી મારીને સમજાવે, અને સમય છે ને ભાન કરાવીને સમજાવે. ઘણીવાર માતા પિતાને એવું લાગતું હોય છે કે મારો છોકરો છે એ આ એજનો થયો છે, એકદમ મેચ્યોર થઈ ગયો છે, યંગ થઈ ગયો છે, બરાબર, પણ એ ઘરની જવાબદારી નથી લેતો. જવાબદારી, રિસ્પોન્સિબિલિટી એવી વસ્તુઓ છે તમે કોઈને પરાણે આપી ના શકો. આજે જ્યારે 27 વર્ષનો યુવાન થઈને જવાબદારી લેતો નથી તો એનું મૂળ એ છે કે 7 વર્ષે જવાબદારી મળી નથી. પણ અત્યારે મોસ્ટ ઓફ ફેમિલી સેપરેટ થઈ રહી છે, બધાને ન્યુક્લિયર ફેમિલી તરીકે રહેવું છે. તો આની પાછળનું કારણ શું લાગે છે તમને? કે જેટલા લોકો વધારે ભણી ગયા ને એમ વધારે જુદા થઈ ગયા. પહેલા લોકો ઓછું ભણ્યા હતા ને તો એ પરિવારને ધન માનતા હતા, અને હવે લોકો વધારે ભણ્યા ને એટલે સાધનોને ધન માનવા લાગ્યા. 10 લોકોનો પરિવાર સાથે બેસીને ભોજન કરતો હોય ને ભાઈબંધ, તો એનો મતલબ એમ હોય કે કોઈ એકાદ વ્યક્તિ છે જે બહુ સહન કરતા હોય. આ ન્યુક્લિયર ફેમિલી સહન શક્તિ ઘટવાથી આવી છે.